વસાવાનું પૂરું થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, ત્યારે એવા મંત્રીઓને ને એવા સાંસદોને ને એવા ધારાસભ્યને કહેવા માંગુ છું, तुमको का लगता था नहीं लौटेंगे, तुमको का लगता था नहीं लौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा, करारा जवाब मिलेगा, करारा जवाब। साथियों, हमारी टीम आ विस्तार में भ्रष्टाचार नाबूदी थाय, शिक्षण थाय, रोजगारी मळे, एना माटेनी आम आदमी पार्टी आगळ वधी रही छे। त्यारे एक बाजू 30 वर्षनी भारतीय जनता पार्टीनुं शासन छे, एमनी पोलीस, एमनी आर्मी, एमनी कोर्ट, एमनी कचेरी, एमनुं तंत्र બધું જ છે। આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી। ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનોને મેં આહવાન કરું છું, આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાઓ। આ લોકો પરથી સત્તા ખોચીને આ લોકોના મોઢિયા આપણે ઉખાડીને ફેંકી દેવાના છે। એક રાજાનો જીવ જે પ્રકારે પોપટમાં હતો, એ જ પ્રકારે આ ભાજપ વાળાનો જીવ સત્તાની ખુરશીમાં છે। ખુરશી આપણે ખોચી લેવાની છે। ત્યારે તમે જોયું હશે, આ બાજુ બીજરાજભાઈ, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી અને આ વિસ્તારમાં ચૈતર વસાવા ની કામગીરી જોઈને લોકો હજારો ને હજારોની સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે, ડીઝલ નાખે અને મીટિંગોમાં આવે, એમની બસો મૂકે, જમવાની વ્યવસ્થાઓ કરે, રોજ આપે, પછી પણ કોઈ જવા તૈયાર નથી। ત્યારે સરકારનો વિરોધ ખાળવા માટે આ લોકોએ નવું મંત્રીમંડળ બદલ્યું। ખબર છે ને બધાને? મંત્રીમંડળ બદલી નવા મંત્રીઓના નિમણૂક કરેલી છે, ખબર છે બધાને? ત્યારે આપણા ડાયા લોકો, આપણા વડીલો આપણને કહી ગયા છે, કોઈ ભેંસ ઓછું दूध આપે તો એના ખીધા બદલવાની જરૂર નથી, ભેંસ બદલી નાખવી પડે। નાખવી પડે કે નહીં નાખવી પડે? ભેંસ ઓછું दूध આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી, ભેંસ બદલી નાખવી પડે। એ જ પ્રકારે આમના મંત્રીમંડળ બદલવાથી આપણું કઈ ઉદ્ધાર થવાનો નથી, આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે 2027। તૈયાર છો બધા? 2017 માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે। હમણાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આવે છે। આ 150મી જન્મ જયંતિ આજે આ ભાજપ વાળાને ખબર પડી કે ભગવાન બિરસા મુંડા પણ દેશની આઝાદી માટે લડ્યા છે। હમણાં જ્યારે આપણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરતા હતા ધાનપુર, બારિયા, લીમખેડા, દાહોદ, ઝાલોદ, ડેડિયાપાડા, ત્યારે આ જ ભાજપ વાળા, આ જ આરએસએસ વાળા આપણને નક્સલવાદી કહેતા હતા કે નતા કહેતા? સાચી વાત છે કે ખોટી વાત છે? आज आरएसएस वाला, नाथ भाजप वाला त्या विरोध करवा माटे आवता था। त्यारे आपने कहेवामां आवतुं हतुं के आ तो ख्रिस्ती मिशनरीओना पैसे आ लोको आदिवासीओमां जागरूकता करे छे, बिरसा मुंडाना विचारोने उजागर करे छे। आमने अहींया बिरसा मुंडानी, टाटिया मामानी, खाज्या नायकनी, गुरु गोविंदनी मूर्ति नहीं मूकवा, આજે વાળા પોલીસને મોકલે અને આપણી સાથે ઘર્ષણ કરાવે અને આજે એમના વડાપ્રધાન 150મી જન્મજયંતિ ક્યાં આવે છે? ક્યાં આવે છે? ક્યાં આવે છે? ડેડિયાપાડા આવે છે। ડેડિયાપાડા કે નર્મદા જિલ્લામાં એક પણ પ્રતિમા ભાજપના નેતાઓ કે સરકારી ખર્ચી બનેલી નથી। ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રી જે પ્રતિમાને ફુલાર કરવાના છે એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાનીમાં સ્થાપિત થયેલી છે। આજે એમના વડાપ્રધાનને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે બિરસા મુંડાની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી, તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે? એમ કરીને ચૈતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ડેડિયાપાડા લાવી રહ્યા છે। હવે ડેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું,
હવે લોકો ક્યાંથી લાવવાના? ડેડિયાપાડાના લોકો તો બધા ચૈતર વસાવા સાથે છે. ત્યારે આ લોકોએ એક આઈડિયા રચી નાખી અને નક્કી કર્યું, એમના મીડિયા વાળાઓને કીધું કે તમે ન્યૂઝ બનાવો કે ચૈતર વસાવા 15મી તારીખે મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે અને બધા જ લોકોને ફોરવર્ડ કરો, એટલે લોકો જોવા માટે આવશે અને પબ્લિક થઈ જશે. ચાલે છે કે નથી ચાલતું? ચાલે છે કે નથી ચાલતું? ત્યારે કેટલાક નેતા